क्षौमं वा सपृथुकटितटे बिभ्रति सूत्रनद्दम् पुत्रस्नेहस्नुतकुचयुगं जातकम्पं च शुभ्रू रजवाकर्षसमभुजचलत् कंकणौ कुण्डले च स्विन्नं वक्त्रं कबरविगलन् मालती निर्ममन्थ। અદ્ભુતમાં યશોદાનું નિરૂપણ કર્યું છે. ભક્તિ સ્વરૂપા છે, નવે નવ અંગથી આજ મંથન કર્યું છે અને એનાથી જે દધી નવનીત જે સિદ્ધ થયું છે એ ભગવાનને સૌથી પ્રિય લાગે. આપણે પણ જે ભગવાનને ધરીએ તે ભક્તિના નવે નવ અંગોથી મથી મથી અને સિદ્ધ કરીએ તો ભગવાન રાજી. માં યશોદા ભગવાનને ગોદમાં લે છે. ભગવાનનું ઉપર ધ્યાન ગયું, પણ યાદ આવ્યું કે રસોડામાં ચૂલા ઉપર દૂધ મૂક્યું છે અને જ્યાં ભગવાનને મૂકીને દૂધ લેવા ગયા ભગવાનને ખોટું લાગ્યું છે, ભયંકર ખોટું લાગ્યું છે. મહાપ્રભુજી ન હોત તો આપણને આ બધું સમજાવત કોણ કે અહીંયા શું કેમ થયું. તારે માટે હું 14 લોક છોડીને આવ્યો અને તું એક તપેલી દૂધ નથી છોડી શકતી. કમલ ગંદા, લવંગ ગંદા, કસ્તુર ગંદા, એલચી ગંદા, 9 પ્રકારની તો ગાયો છે ઠાકોરજી માટે. 9 લાખ ગાયો, વિચાર કરો. અને જે ભગવાનની ગાયો છે, ભગવાન માટેની જે ગાયો છે એની સેવા કોણ કરે છે? માં યશોદા જાતે, દાસીઓ નહીં. એને તો બીજા બધા કામમાં પરોવી દીધા છે. એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. યાદ રાખજો, સેવાના 2 મહત્વના સિદ્ધાંતો છે. સૌથી પહેલું સેવાનો સિદ્ધાંત સેવ્યના સુખનો વિચાર, એનું નામ સેવા. જેની તમે સેવા કરો છો એના સુખનો વિચાર, એનું નામ સેવા. બીજું, સેવામાં પ્રતિનિધિ ચાલે. આપણે તો પૂજામાં આવીને બેસી જઈએ, ગોર મહારાજ બધો લોટોય ભરે ને ફૂલ પણ વીણી લાવે ને ભગવાનને ધરવાનું અબીલ ગુલાલે લઈને આવે, એ સેવા નહીં. પછી આપણે સુરત દાદાને લોટો ચડાવીએ, એ લોટો સુરત દાદાને પહોંચે જ નહીં. આપણે જાતે કરેલું જે શરીરથી થાય એ જ સાચી સેવા. આ તો પેલો માળી વીણી લાવે ફૂલો અને પછી આપણે ભગવાનને આમ ધરાઈએ તો એ આ વ્રજજનો આવું શીખવાડે છે. હું નહીં હો, જોજો પાછા મારી ઉપર ગુસ્સે નહીં થતા. આ તો યશોદા અને આ વ્રજજનો આવું શીખવાડે છે, હું નહીં. કે સેવામાં પ્રતિનિધિ ન ચાલે.